જય શ્રી કૃષ્ણ મિત્રો. 25 જૂન 2026 ગુરુવારના પવિત્ર દિવસે નિર્જળા એકાદશીનો મહિમાવંત તહેવાર આવી રહ્યો છે. આ દિવસે જો કોઈ પૂજાપાઠ અથવા કઠોર ઉપવાસ ન કરી શકો તો પણ એક ખાસ પવિત્ર વસ્તુનું સેવન જરૂર કરજો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વસ્તુનું શ્રદ્ધાપૂર્વક સેવન કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ઘણા લોકો આર્થિક તંગી, વેપારમાં નુકસાન, નોકરીની સમસ્યાઓ અથવા ઘરેલું અશાંતિથી પરેશાન હોય છે. એવી માન્યતા છે કે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે કરેલા સારા કાર્યો અને સાત્વિક આચરણથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. નિર્જળા એકાદશી વર્ષભરની તમામ એકાદશીઓમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો નિષ્ઠાપૂર્વક ઉપવાસ, જપ, તપ અને ભગવાન વિષ્ણુના સ્મરણમાં સમય વિતાવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો બને છે. આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, દાન અને સદકર્મોનું ફળ વિશેષ માનવામાં આવે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે, માનસિક શાંતિ મળે અને પરિવાર પર ભગવાનની કૃપા વરસે એવી શ્રદ્ધા રાખવામાં આવે છે. ભક્તો, અમારો હેતુ આ માત્ર ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓની માહિતી આપવાનો છે. શ્રદ્ધા અને વિશ્વાસ દરેક વ્યક્તિનો પોતાનો વિષય છે. જો ભક્તિભાવથી આ વિષયનું પાલન કરવામાં આવે તો મનને આધ્યાત્મિક સંતોષ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. નિર્જળા એકાદશી ભીમ અગિયારસની પવિત્ર રાત્રિએ ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ, ભજન, કીર્તન અને સાત્વિક જીવનશૈલી અપનાવવાથી મનની ચિંતાઓ ઓછી થવા લાગે છે અને જીવનમાં શુભતા વધવા લાગે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે નિર્જળા એકાદશીનું ફળ મેળવવા માટે કઠોર ઉપવાસ અને વિશેષ પૂજા કરવી ખૂબ જરૂરી છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે એક એવી પવિત્ર વસ્તુનું સેવન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેનું સેવન કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે. ભક્તો, 25 જૂન 2026ની નિર્જળા એકાદશી એક વિશેષ સંયોગમાં આવી રહી છે હોવાનું માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે જે પરિવારમાં ભક્તિભાવ સાથે શુભ અને સાત્વિક વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ વસે છે એવી લોક માન્યતા છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં બરકત અને આનંદનું વાતાવરણ બની રહે છે. આ દિવસે ભલે તમે લાંબી પૂજા પાઠ કે ધ્યાન ન કરી શકો, પરંતુ ભગવાનનું સ્મરણ કરીને સાત્વિક આહાર ગ્રહણ કરવો શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી જીવનમાં આવતી અનેક અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે અને મનની નવી આશા અને ઉત્સાહ જન્મે છે. મિત્રો, આ માહિતીમાં અમે તમને એ પણ જણાવીશું કે નિર્જળા એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન કરવું શુભ ગણાય છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ હોય છે જેને આ દિવસે ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ધાર્મિક પરંપરાઓ મુજબ તેનાથી ઘરની સુખ શાંતિ પર નકારાત્મક અસર પડી શકે છે. સાથે જ તમે જાણશો કે આ દિવસે એવા કયા કાર્યો છે જે ભક્તોએ શક્ય હોય ત્યાં સુધી ટાળવા જોઈએ. ખાસ કરીને ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે કેટલીક પરંપરાઓનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહે છે. આ ઉપરાંત અમે તમને એવી દાનની વસ્તુઓ વિશે પણ માહિતી આપીશું જેનું દાન નિર્જળા એકાદશીના દિવસે શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દાનને પુણ્ય પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ ગણવામાં આવ્યો છે અને જરૂરિયાતમંદોને સહાય કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ભક્તો, આ માહિતી સંપૂર્ણપણે નિઃશુલ્ક અને જનહિત માટે આપવામાં આવી રહી છે, તેથી શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો જેથી કોઈ મહત્ત્વની વાત તમારા ધ્યાન બહાર ન રહી જાય. ઘણી વખત લોકો ઉતાવળમાં વચ્ચે જ માહિતી છોડી દે છે અને પછી સંપૂર્ણ વાત સમજી શકતા નથી. મિત્રો,
પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ આ પવિત્ર દિવસે ભગવાનનું સ્મરણ, સાત્વિકતા અને સદકર્મોનો માર્ગ જરૂરી અપનાવજો. એવી માન્યતા છે કે આ વર્ષની નિર્જળા એકાદશી અત્યંત શુભ સંયોગોમાં આવી રહી છે, જેના કારણે આ દિવસે કરવામાં આવેલા જપ, તપ, દાન અને સારા સંકલ્પોનું વિશેષ મહત્વ વધે છે. ભક્તિભાવથી કરવામાં આવેલ દરેક શુભ કાર્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ બની શકે છે. એવી માન્યતા છે કે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. હવે અમે તમને નિર્જળા એકાદશી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી જાણકારી આપવા જઈ રહ્યા છીએ. દર વર્ષે જેમ અનેક ભક્તોના મનમાં પ્રશ્નો ઊભા થાય છે, તેમ આ વર્ષે પણ ઘણા લોકો જાણવા માંગે છે કે વ્રત કઈ તારીખે કરવું, પૂજાનો યોગ્ય સમય કયો છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ માહિતીમાં મળશે. તમારે માત્ર એટલું કરવાનું છે કે દરેક વાતને ધ્યાનપૂર્વક સાંભળવી અને સમજવી. સાથે જ અમે તમને એવી એક વિશેષ સાત્વિક વસ્તુ વિશે પણ જણાવીશું, જેને આ દિવસે શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેનું સેવન કરવાથી જીવનમાં સકારાત્મકતા અને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો આ વિડીયોને જરૂર પસંદ કરો અને કમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ લખીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરો. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ભક્તો પર સદાય વરસતી રહે છે. હવે જાણીએ કે નિર્જળા એકાદશીના દિવસે કયા નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમે પરિવારના કલ્યાણ, સંતાનના ઉજ્જવળ ભવિષ્ય અને ઘરની ખુશહાલી માટે પ્રાર્થના કરતા હોવ તો આ દિવસે કેટલીક સાત્વિક પરંપરાઓનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ એ પ્રસાદ અને ભગવાનને અર્પણ કરવામાં આવતી વસ્તુઓની. નિર્જળા એકાદશીના દિવસે વિવિધ ફળોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને કેળું, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નારિયેળ જેવા ફળો અર્પણ કરવાનું શુભ ગણાય છે. તમારી ક્ષમતા અને સગવડ મુજબ ફળો અર્પણ કરી શકો છો, પરંતુ શક્ય હોય તો દ્રાક્ષ, કેળું અને પપૈયું અવશ્ય અર્પણ કરજો. જો કોઈ કારણસર તાજા ફળ ઉપલબ્ધ ન હોય તો મિશ્ર, કિસમિસ અથવા અન્ય સાત્વિક પ્રસાદ પણ ભગવાનને અર્પિત કરી શકો છો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનની ભક્તિ, શ્રદ્ધા અને નિષ્કપટ ભાવનાને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. શક્ય હોય તો વિવિધ રંગોના ફળો અર્પણ કરીને ભગવાન પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરો. ભક્તિભાવથી કરવામાં આવેલી નાની સેવા પણ ભગવાન સુધી જરૂર પહોંચે છે અને જીવનમાં સકારાત્મકતા, શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત નિર્જળા એકાદશીના દિવસે કેટલાક ફળો અને પ્રસાદી વસ્તુઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દ્રાક્ષને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે ભગવાનને દ્રાક્ષ અર્પણ કરીને પ્રસાદ રૂપે તેનું સેવન કરે છે. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે. જો શેરડી ઉપલબ્ધ ન હોય તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ અર્પણ કરી શકાય છે. ભક્તિભાવથી અર્પિત કરાયેલ કોઈ પણ પ્રસાદ ભગવાન સુધી જરૂર પહોંચે છે અને ભક્તના જીવનમાં શુભ ફળો લાવે છે. એવી લોક માન્યતા છે. માતા લક્ષ્મીને વિવિધ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવાની પરંપરા પણ ઘણા સ્થળોએ જોવા મળે છે. ભક્તો પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર મીઠાઈઓનો ભોગ ધરાવે છે અને પરિવાર સાથે પ્રસાદ વહેંચે છે. પ્રસાદનું વહેંચાણ પ્રેમ, એકતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે મખાનાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જળ સાથે જોડાયેલ હોવાથી તેને પવિત્ર માનવામાં આવે છે. ઘણા ભક્તો મખાનાની ખીર બનાવીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરે છે અને ત્યારબાદ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે
ભગવાન ગણેશજીની આરાધના કરવી પણ શુભ માનવામાં આવે છે. ગણેશજીને દૂર્વા અર્પણ કરીને તેમની કૃપાની પ્રાર્થના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વિઘ્નહર્તા ગણેશજીની ભક્તોના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવામાં સહાય કરે છે. તેથી દૂર્વાનો પ્રસાદ પરિવારના સભ્યો સાથે વહેંચવો પણ શુભ ગણાય છે. માતા લક્ષ્મીને પ્રેમ અને શ્રદ્ધા સાથે ખીરનો ભોગ અર્પણ કરવાની પરંપરા પણ અનેક સ્થળોએ જોવા મળે છે. ભક્તો માને છે કે ભક્તિભાવથી અર્પિત કરાયેલ ખીરનો પ્રસાદ ઘરમાં આનંદ, સુખ અને સકારાત્મક ઉર્જા લાવે છે. ત્યારબાદ આ પ્રસાદ પરિવારજનો સાથે વહેંચવાથી પરસ્પર પ્રેમ અને સૌહાર્દ વધે છે. શાસ્ત્રોમાં અનેક ફળોના મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ચીકુ જેવા ફળનું સેવન પણ સાત્વિક આહારનો એક ભાગ માનવામાં આવે છે. આ ફળ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય પણ લાભદાયક પણ ગણાય છે. ધાર્મિક પરંપરાઓમાં કેટલાક લોકો તેને શુભતાનું પ્રતીક માનીને ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. નિર્જળા એકાદશીના દિવસે સાત્વિકતા, ભક્તિ અને ભગવાનના સ્મરણને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પૂજા, દાન, જપ અને તપ પ્રસાદનું સેવન મનને શાંતિ આપે છે અને જીવનમાં સકારાત્મકતા વધારવાનું કાર્ય કરે છે. ભક્તો એવી માન્યતા છે કે નિર્જળા એકાદશીના દિવસે સાત્વિકતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સફળતાનો માર્ગ સરળ બને છે. ધાર્મિક પરંપરાઓ મુજબ કેટલીક વસ્તુઓનું સેવન આ દિવસે ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો માને છે કે વ્રત અને ઉપાસનાના દિવસે ભારે અથવા તામસિક ખોરાકથી દૂર રહેવું ઘણું યોગ્ય છે. તેથી ભક્તો સામાન્ય રીતે હળવો અને સાત્વિક આહાર પસંદ કરે છે. જો ફળોનો રસ લેવો હોય તો શક્ય હોય તો ત્યાં સુધી તાજો અને ઘરે તૈયાર કરેલો રસ જ લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. વ્રત દરમિયાન સરળ અને શુદ્ધ આહારને મહત્વ આપવામાં આવે છે. આથી શરીર અને મન બંનેના પવિત્રતાની ભાવના જળવાઈ રહે છે. હવે વાત કરીએ એવી બાબતોની કે જેને આ દિવસે ટાળવી વધુ યોગ્ય ગણાય છે. લસણ અને ડુંગળી જેવી વસ્તુઓને પરંપરાગત રીતે તામસિક શ્રેણીમાં રાખવામાં આવી છે. તેથી નિર્જળા એકાદશીના દિવસે ઘણા ભક્તો આ બંને વસ્તુઓનો ઉપયોગ કરતા નથી અને સાત્વિક ભોજનનો પ્રાધાન્ય આપે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાત્વિકતા અપનાવવાથી ભક્તિમાં એકાગ્રતા વધે છે અને પૂજાનું મહત્વ પણ વધારે અનુભવી શકાય છે. ચોખા અથવા ભારે અનાજનું સેવન પણ ઘણા ભક્તો વ્રતના દિવસે ટાળે છે. તેના બદલે મખાણા, સાબુદાણા અથવા અન્ય વ્રત માટે યોગ્ય ગણાતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મખાનાની ખીર અથવા સાબુદાણાની ખીર બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરવો પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે બાળકો અને પરિવારના અન્ય સભ્યો શું ખાઈ રહ્યા છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમાં મળતા કેટલાક નાસ્તા લસણ, ડુંગળી અથવા અન્ય તામસિક ઘટકો હોઈ શકે છે. તેથી ઘરમાં લાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ વિશે સાવચેતી રાખવી યોગ્ય ગણાય છે. ભક્તો, નિર્જળા એકાદશીનો મુખ્ય સંદેશ સાત્વિકતા, સંયમ અને ભક્તિનો છે. તેથી આ દિવસે ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાની ભાવના સાથે દરેક કાર્ય કરવું શુભ માનવામાં આવે છે. ઘણા સ્થળોએ આ દિવસે પીળા રંગના વિશેષ શુભ માનવામાં આવે છે અને કેટલાક ભક્તો પીળા રંગની મીઠાઈઓ અથવા અન્ય સાત્વિક વાનગીઓ બનાવે છે. પીળો રંગ શુભતા, આધ્યાત્મિકતા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસે પીળા અથવા હળવા રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરો. એવી માન્યતા છે કે સાત્વિકતા અને સદાચાર સાથે ઉજવાયેલી નિર્જળા એકાદશી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકે છે. ભક્તો, નિર્જળા એકાદશીના દિવસે
એક ખાસ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પવિત્ર દિવસે શક્ય હોય ત્યાં સુધી કોઈની પાસેથી વસ્તુઓ ઉધાર લેવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસ આત્મનિર્ભરતા, સંયમ અને સંતોષનો સંદેશ આપે છે. તેથી ભક્તોએ પોતાની ક્ષમતા મુજબ જ પૂજા અને ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાન અને દેવી દેવતાઓની આરાધના માટે ક્યારેય દેવું કર્જ લેવું યોગ્ય નથી. ભક્તિનો સાચો અર્થ અર્થાત ભવ્યતા નહીં પરંતુ શ્રદ્ધા અને નિષ્કપટ ભાવનામાં રહેલો છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મોટા ઉપહારથી વધુ શુદ્ધ હૃદય અને ભક્તિભાવનું મહત્વ માનવામાં આવ્યું છે. જો તમારા મનમાં કોઈ ખાસ ઈચ્છા હોય, પછી તે પરિવારની ખુશહાલી, સંતાન સુખ, વ્યવસાયની પ્રગતિ કે જીવનમાં સફળતા સાથે જોડાયેલી હોય, તો આ દિવસે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે. નિર્જળા એકાદશીના દિવસે કેટલાક નિયમોનું પાલન કરવું પણ યોગ્ય ગણાય છે. ઘણા ભક્તો આ દિવસે મન, વાણી અને વર્તનમાં સંયમ રાખવાનો પ્રયત્ન કરે છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને ભક્તિમાં એકાગ્રતા વધે તે માટે સદાચાર અને સાત્વિકતા પર ભાર મૂકવામાં આવે છે. પરંપરાગત માન્યતાઓ મુજબ લસણ અને ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તે ઉપરાંત ઘરના પૂજા સ્થળ અને તુલસીની વિશેષ સેવા કરવી પણ શુભ માનવામાં આવે છે. વડીલોને આદર કરવો અને તેમના આશીર્વાદ મેળવવા એ પણ દિવસની મહત્વપૂર્ણ પરંપરાઓમાંથી એક પરંપરા છે. ઘરની મહિલાનું સન્માન કરવું, સૌપ્રથમ સૌ સાથે પ્રેમથી વર્તન અને કોઈના મનને દુઃખ ન પહોંચાડવું, આ બધું પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માન, સન્માન અને મમત્વનું પ્રતીક માનવામાં આવ્યું છે. જો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે સહાય માટે આવે તો તમારી ક્ષમતા મુજબ તેની મદદ કરવાનો પ્રયત્ન કરો. દાન, સેવા અને પરોપકારને નિર્જળા એકાદશીના દિવસે વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. ભક્તિ સાથે કરાયેલું નાનું સત્કર્મ પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ઘણા લોકો આ દિવસે કન્યાઓને મીઠાઈ અથવા પ્રસાદ અર્પણ કરે છે. મીઠાશ, પ્રેમ અને સદ્ભાવના જીવનમાં શુભતા લાવે છે. એવી માન્યતા છે પરિવારના સભ્યો સાથે પ્રસાદ વહેંચવાથી પરસ્પર સ્નેહ અને એકતા પણ વધે છે. માતા લક્ષ્મીને લાલ અને પીળા રંગ સાથે પણ જોડવામાં આવ્યા છે. તેથી કેટલાક ભક્તો આ દિવસે ઘરમાં શુભ રંગની વસ્તુઓનો ઉપયોગ કરે છે અને પવિત્રતા જાળવવાનો પ્રયત્ન કરે છે. ઘરનું વાતાવરણ સ્વચ્છ, સુગંધિત અને સકારાત્મક રાખવું પણ શુભ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનો મુખ્ય સંદેશ ભક્તિ, દાન, સંયમ, સેવા અને સદાચારનો છે. જે વ્યક્તિ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિનો વિકાસ થઈ જાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે હવે ચાલો આપણે જાણીએ જૂના પવિત્ર નિર્જળા એકાદશીના દિવસે ગૌ સેવાનું શું મહત્વ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને અત્યંત પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જ્યાં ગાયની સેવા અને સન્માન થાય છે, ત્યાં સુધી સુખ, શાંતિ, સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે. ગૌમાતાને કરુણા, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર ગાયને નિયમિત રીતે તાજો અને શુદ્ધ આહાર આપવો શુભ ગણાય છે. ગાયને ખવડાવવામાં આવતી વસ્તુઓ સ્વચ્છ અને યોગ્ય હોવી જોઈએ. બગડેલી, સડેલી અથવા અશુદ્ધ ખાદ્ય વસ્તુઓ ગાયને આપવાનું ટાળવું જોઈએ. ગૌ સેવામાં શુદ્ધતા અને ભાવનાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા ભક્તો નિર્જળા એકાદશીના દિવસે ગાયને પ્રેમપૂર્વક રોટલી, લીલા ઘાસનું અથવા અન્ય સાત્વિક ખોરાક અર્પણ કરે છે. એવી માન્યતા છે કે ગૌ સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનમાં કરુણા તથા સેવાભાવનો વિકાસ થાય છે. પરંપરાગત રીતે કેટલાક લોકો લોટની નાની ગોળીઓ બનાવીને તેમાં હળદરનો સ્પર્શ કરાવી ગાયને અર્પણ કરે છે. હળદરને શુભતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ કાર્ય ભક્તિ અને સદ્ભાવનાનું પ્રતીક ગણાય છે. ગૌ માતાની સેવા કરતી વખતે ભક્તો નમ્રતા અને આદરની
ભાવના રાખે છે. ઘણા લોકો ગાયને પ્રણામ કરીને આશીર્વાદની પ્રાર્થના પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગૌસેવા દ્વારા મનમાં શાંતિ અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય છે. જ્યારે પણ ગાયને રોટલી અર્પણ કરવામાં આવે છે ત્યારે તેને સ્વચ્છ અને તાજી રાખવી જોઈએ. પ્રેમ અને શ્રદ્ધાથી કરવામાં આવેલી નાની સેવા પણ આધ્યાત્મિક સંતોષનો અનુભવ કરાવે છે. ભક્તિમાં વસ્તુ કરતાં ભાવનું મહત્ત્વ વધુ માનવામાં આવ્યું છે. નિર્જળા એકાદશીનો દિવસ દાન, સેવા, સંયમ અને ભક્તિનો સંદેશ આપે છે. આ દિવસે ગૌ સેવા, વડીલોનો આદર, જરૂરિયાતમંદોની મદદ અને ભગવાનનું સ્મરણ આ બધું કાર્યોને શુભ માનવામાં આવે છે. આવા સત્કાર્યો જીવનમાં સકારાત્મકતા, સુખ અને શાંતિ વધારવામાં સહાયક બને છે. ભક્તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, સદાચાર અને નિષ્કપટ ભક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી આ પવિત્ર દિવસે સારા વિચારો, સારા કાર્યો અને સેવા ભાવનાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ જરૂર કરજો. જય શ્રી હરિવિષ્ણુ, જય ગૌ માતા, જય લક્ષ્મીનારાયણ.